હા કે મિત્રો તમે જાણો છો કે ઓડિશાથી આપણે મુંબઈ ઇન્ડિયન નેવીમાં ખાલી કરી હતી પછી રવાના થઈ ગયા આપણી ગાડી ભરવા માટે। તો મિત્રો તમને ખબર જ છે કે આપણે અટલ બ્રિજ ઉપર રહીને જવાનું હતું નવા સેવા ગાડી ભરવા માટે મુંબઈમાં જે દરિયાની ઉપર રહીને જે બ્રિજ બનાવ્યો છે ને એ બ્રિજ ઉપર રહીને આપણે નવા સેવામાં આપણી ગાડી ભરવા માટે જવાનું હતું અને ઓડિશામાં આપણે 3-4 દિવસ વેટિંગ કરવાનું। આજ તો મુંબઈ આવતા હોત જ આપણને માલ મળી ગયો એટલે ભાઈ તમારો બહુ રાજી હતું ને દરિયા હોહરા દેખાતા તો ઓલા મોટા મોટા જહાજ મેં કીધું હા ભાઈ આવું એક જહાજ લઈ લેવું છે શું કેવું તમારું પછી જહાજમાં આપણે વ્લોગ બનાવીશું બરાબર ને। આખા મુંબઈમાં આ એક જ રોડ એવો છે કે આપણી ગાડી આટલી સ્પીડમાં હાલે બાકી એક કઈ જગ્યાએ આટલી સ્પીડમાં આપણી ગાડી હાલે નહીં। તો આપણે ગાયક નવા સેવા પહોંચી ગયા હતા અને ઉતરવાનું તો ટોલ નાકે ઉતરીને આપણે યાર્ડમાં આપણી ગાડી ભરવા માટે લગાવી દીધી હતી અને ગાડી ભરાઈ ને ફોન નહોતો એલાઉડ એટલે આપણે બહારથી વિડીયો બંધ કરીને પાછો ગાડી ભરીને નીકળ્યા એટલે ચાલુ કર્યો હતો અને ગુજરાત બાજુ જવાનું એટલે આપણે ઉતાવળ હતી ને ગાયક જવું હતું પણ ટ્રાફિકે આપણું સ્વાગત જ કરી લીધું આવતો હોત કે આવો તમે ભરાવ આ બધા તો હલવાના છે તમે હલવાઓ। તો પછી આપણે ટ્રાફિકમાંથી માંડ બહાર નીકળ્યા પણ ઘણું ટ્રાફિક નડ્યું આપણને 30 કિલોમીટરમાં આપણને 3 કલાક ઘૂસી ગયા અને બહાર નીકળ્યા છેલ્લે અને અંધારું થઈ ગયું તો હાથ થઈ ગયા હતા મળી ગયા આપણને રાજકોટવાળા ટેન્કરવાળા ભાઈ જે આપણા ફોલોવર હતા ગોંડલના હતા કે ક્યાં નતો હું ભૂલી ગયો ભાઈ। તો થેન્ક યુ ભાઈ મજા આવી તમને મળીને એમ કરીને બાય કહીને આપણે રવાના થઈ ગયા આપણા ગુજરાત બાજુ। તો બોર્ડર આવી ગઈ હતી બોર્ડર પાર કરીને ગુજરાતમાં એન્ટર થતા નહોતા તો હોટલ તુલસી ઉપર ગયો કેમ કે હવનને આપણે લાગણી હજી ખાધું નથી તો જમવા માટે ઉભા રહી ગયા હતા અને જમીન પાછા રવાના થઈ ગયા હતા તો આવી ગયા હતા ગાયક આપણે નવસારી ટોલ નાકે ખેટલા બાપાએ શાનો સવડકો મારો ઉભા રહ્યા ઘણા દિવસથી ઓડિશાથી ખેટલા બાપાની શા મળી નથી એટલે મજા આવી ના ભાઈ તે રાજકોટના એક બોલેરાવાળા ભાઈ આપણા ફોલોવર મળી ગયા એટલે એમની યાર હું શાનો સબડકો મારું ત્યાં લગી તમે ફોલો કરી લો જય દ્વારકાધીશ।